હવે પ્રચલ સમીકરણ આપ્યા હોય ત્યારે એક નોંધ લખાવું, જ્યારે આપેલ સમીકરણમાં એટલે પ્રચલ સમીકરણ આપણને આપ્યા છે, એમાં 3 ચલ હોય. દાખલા તરીકે x હોય, y હોય અને t હોય, તથા x y થીટા હોય, તથા આવા અલગ અલગ તમને ચલ આપ્યા હોય, x y z હોય, તથા u v w હોય, તથા આવા અનેક ચલ આપ્યા હોય તમને, x y u હોય, ત્યારે તમારે કરવાનું 3 ચલ આપ્યા હોય અને dy by dx મેળવવાનું હોય. dy by dx મેળવવા માટે તમારે બંને વિધેયમાં કોમન ચલ હોય, બે વિધેયમાં કોમન ચલ હોય તેની સાપેક્ષ વિકલન કરવું. અને ત્યારબાદ તેમનો ગુણોત્તર લેવો. આ એક સામાન્ય મારી બનાવેલી નોંધ છે કે જ્યારે આપેલ પ્રચલ સમીકરણમાં 3 ચલ હોય, x y ને t માનો કે હોય, x બરાબર sin t, y બરાબર cos t, તો બેયમાં કોમન કોણ આવ્યું તો કે t, તો બેયનું t ની સાપેક્ષ વિકલન કરવાનું અને પછી બેયનો ગુણોત્તર લઈ લેવાનો, એટલે સીધું ને સિમ્પલ તમને dy by dx મળી જાય. જો પહેલો દાખલો સ્વાધ્યાય 5.6, x બરાબર 2 લોપ કર્યા વગર કીધું છે. હા, એટલે લોપ નથી કરવાનો. x બરાબર 80 સ્ક્વેર અને y બરાબર 8 ની 4 ઘાત. જો x y અને t બેયમાં કોમન ચલ કોણ તો કે t, તો t વિશે વિકલન કરવાનું અથવા t ની સાપેક્ષ. તો t વિશે વિકલન કરો, x નું dx by dt, 8t સ્ક્વેર, a અચળ બાય t સ્ક્વેર નું 2at, થઈને ઘાત આગળ પડે ને ઘાતમાં ઘટાડો, t નું t ની સાપેક્ષ 1. આ એક. આનું કરો y નું dy by dt, a અચળ બાય t ની 4 નું 4t ની 3 ઘાત. આ સમીકરણ નંબર 2. તમારે dy by dx મેળવો તો સમીકરણ 2/1 લેતા હાલો 2/1 કરો, dy by dt ના છેદમાં dx by dt, dt dt કેન્સલ, dy by dx બરાબર 4a t ઘન by 2at, 2a ગયા, tt ગયા, તો ઉપર વધ્યું 2t નો સ્ક્વેર બરાબર 2t નો સ્ક્વેર. એના પછીનો દાખલો થાય બીજો દાખલો. આ પહેલા દાખલામાં આપણી રકમમાં અહીંયા 2at સ્ક્વેર છે. જો અહીંયા 2at સ્ક્વેર હોય તો અહીં t સ્ક્વેર જવાબ આવે, એટલે એની કઈ લેવા દેવા નથી.
આપણે અહીંયા ભૂલમાં 2 નથી લખ્યા તો એ પ્રમાણે જવાબ આવ્યો. અહીંયા 2 લખો તો t² આવે. બીજું a બરાબર x બરાબર a cos થીટા, y બરાબર b cos થીટા. જો x y ને થીટા તો કોની સાપેક્ષ? થીટા સાપેક્ષ. તો x નું dx by d થીટા એ અચળ બાય cos નું માઈનસ sin થીટા. રેડી? પછી y નું dy by d થીટા b cos નું માઈનસ sin થીટા. એને 2 સમીકરણ 2 ભાગ્યા 1 લેતા. એના છેદમાં માઈનસ a sin થીટા. sin કેન્સલ થયા તો ખાલી વધ્યું b by a. દાખલા નંબર 3 x બરાબર sin t y બરાબર cos 2t. હાલો ચલ જો x y અને t. હાલો x વિશે t વિશે વિકલન કરતા. x નું dx by dt sin નું cos t. રેડી? પછી અહીંયા y નું dy by dt cos નું minus sin 2t અને 2t નું 2 થાય ને. આને નંબર 2. હાલો સમીકરણ 2 ભાગ્યા 1 લેતા. પેલા ઓલું લખો બાય cos t. હાલો અહીંયા t છે ને અહીંયા 2t છે. sin 2 થીટા નો અડધા ખૂણાનું સૂત્ર લગાડી દેવાય ને. તો 2 2 4. યાદ છે ને? 2 sin થીટા into cos થીટા એટલે 2 2 4. cos t કેન્સલ થયા. -4 sin t. રેડી? અને બીજી ભાષામાં લખવું હોય તો -4 sin t એટલે x. આમે લખાય ને? -4x. એના પછી x બરાબર 4t. આ જવાબ તો ગુણ છે, ક્યારેક જ લખવાનો થાય, બાકી અહીંયા સુધી જ લખવાનું. y બરાબર 4 by t. 4 by t. રેડી? x y t. t વિશે વિકલન. હાલો x નું dx by dt 4t નું 4. y નું dy by dt 4 અચળ બાય 1 by t નું -1 by t સ્ક્વેર. અને નંબર 2. હાલો dy by dx મેળવવું. -4 by t square by 4. 4 cancel. -1 by t નો સ્ક્વેર. પાંચમું
x બરાબર cos થીટા માઇનસ cos 2 થીટા, y બરાબર sin થીટા માઇનસ sin 2 થીટા. કોણ ચલ x y થીટા, થીટા વિશે વિકલન કરો. x નું dx by d થીટા, cos નું માઇનસ sin થીટા, વળી cos નું માઇનસ માઇનસ પ્લસ sin 2 થીટા, 2 થીટા નું 2 થાય. એવી જ રીતે અહીંયા dy by d થીટા, sin નું cos, વળી sin નું cos 2 થીટા, 2 થીટા નું 2 થાય. તો આપણે મેળવવાનું છે dy by dx જ છે ને. હા, તો કે dy by dx બરાબર અને 1 આ 2 સમીકરણ 2 ભાંગા 1 લેતા કોમન cos થીટા માઇનસ 2 cos 2 થીટા, એના છેદમાં પેલા પ્લસ વાળું લખી 2 sin 2 થીટા માઇનસ sin થીટા. આ જવાબ. રેડી? હજી આગળ થોડું કરવું હોય તો cos 2 થીટા નું એવું સૂત્ર લગાડો જેમાં માત્ર cos આવે, પણ એવું કાંઈ કરવાનું નહીં. sin 2 થીટા માં sin આવે નહીં, બહુ પીંજણ વધી જાય. બરાબર? એટલા વ્યવસ્થિત જો તમે ખાસ પેલા નોંધ યાદ રાખો. નોંધ ઉપરથી આ 5 દાખલા સરળતાથી થઈ જશે. ગણવા માંડો વ્યવસ્થિત રીતે. પેલા નોંધ લખો, પછી આ દાખલો જોવો, ઉદાહરણ તરીકે જોવો. ટેક્સ્ટ બુકમાં અહીંયા 2a t² છે, ધ્યાન રાખજો. આપણે ખાલી a² લીધા. તમે 2a t લેવો, 2a t², તો અહીંયા જવાબ આવે t². પછી વ્યવસ્થિત રીતે જોતા જાઓ 3 ચલ, તો કોની સાપેક્ષ વિકલન કરવું લખી નાખો. બાકીના દાખલા આગલા લેક્ચરમાં જોવું.